યુદ્ધની અસર હવે ફરસાણના ભાવ સુધી પહોંચી ગઈ છે। રાજકોટમાં પ્રતિ કિલો ફાફડાના ભાવમાં 40 રૂપિયા જેટલો વધારો આવ્યો છે। સમોસા, તીખી સેવ, ખાચલી સહિતના ફરસાણના ભાવમાં વધારો થયો છે। યુદ્ધ પહેલા ફાફડા ગાંઠિયા પ્રતિ કિલોના ભાવ 560 રૂપિયા હતા, જે હવે 600 રૂપિયા કિલોના થયા છે। સમોસા 480 રૂપિયાના કિલો હતા, જે હવે 500 રૂપિયા કિલો થયા છે। તો રાજકોટમાં મોટી સંખ્યામાં ફરસાણની દુકાનો આવેલી છે। ફરસાણના ભાવ વધવા પાછળનું કારણ હાલમાં યુદ્ધના કારણે કોમર્શિયલ ગેસના ફોર્મમાં વધારો થયો છે અને તેલના ભાવમાં પણ વધારો થયો છે, તેમજ લોટના ભાવમાં પણ વધારો થયો છે, તેથી ફરસાણ પણ મોંઘું થયું છે। ગેસના બાટલા મોંઘા થઈ ગયા છે। બધી આઈટમમાં તો લોટ, તેલ બધું મોંઘું છે દિવસે દિવસે। બધી આઈટમ ફરસાણમાં ટોટલ 20 થી 40 રૂપિયા કિલો વધારો બધી આઈટમમાં આવેલો। સમોસા, કચોરી એ બધામાં 40 રૂપિયાનો વધારો કિલો થયેલ છે। ફરસાણ ખાવાના શોખીનો માટે માઠા સમાચાર છે। યુદ્ધની અસર હવે સ્વાદ પ્રિય ગણાતા ફરસાણ ઉપર પણ થઈ રહી છે। યુદ્ધના કારણે જે છે એ અત્યારે જે અલગ અલગ ફરસાણ છે તેમના ભાવમાં પણ વધારો આવ્યો છે। ખાસ કરીને સમોસા, કચોરી, ગાંઠિયા સહિતના જે અલગ અલગ જે કહી શકાય કે જે ફરસાણ છે તેમના ભાવમાં વધારો આવ્યો છે। ખાસ કરીને જે રીતના ફાફડા ગાંઠિયા છે તે રાજકોટની આમ તો ઓળખ કહેવાય છે, તેમાં પણ 20 રૂપિયાથી લઈ અને 50 રૂપિયા સુધીનો ભાવ વધારો જે છે આવ્યો છે। સૌથી મહત્વની વાત કહેવામાં આવે તો જે રાજકોટ સહિત જે સૌરાષ્ટ્રના લોકો છે તે ફરસાણ ખાવાના શોખીન હોય છે અને દિવસ દરમિયાન એક દુકાનેથી અંદાજિત 300 થી 400 કિલો જેટલું ફરસાણ છે તે લોકો ખરીદતા હોય છે, પરંતુ હવે 20 રૂપિયાથી લઈ અને 60 રૂપિયા સુધી કિલોના વધારે ચૂકવવા પડી શકે છે। લોકો છે તે દિવસ દરમિયાન અલગ અલગ જે ફરસાણ છે તે આરોગતા હોય છે અને અત્યારે ફરસાણના ભાવમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળી રહ્યો છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સતત યુદ્ધ ચાલુ છે। આ વચ્ચે વધુ એક વિડીયો સામે આવ્યો, જેમાં ઈરાન દ્વારા ઇઝરાયલ પર મિસાઇલ હુમલો કરવામાં આવ્યો તેનો વિડીયો સામે આવ્યો છે। ઇઝરાયલના મધ્ય શહેર પેટા ટિકવા પર ઈરાની બેલેસ્ટિક મિસાઇલનો હુમલો થયો તે ક્ષણ બતાવવામાં આવી। જો કે સામે ઇઝરાયલી સેનાનું કહેવું છે કે તેમણે છેલ્લા 24 કલાકમાં મધ્ય અને પશ્ચિમ ઈરાનમાં 20 થી વધુ હવાઈ હુમલા કર્યા છે, જેમાં 50 થી વધુ લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા છે। મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન તરફથી ઇઝરાયલ પર થતા સતત હુમલાઓના કારણે ઇઝરાયલના એર ડિફેન્સ સિસ્ટમ્સ પર દબાણ વધી રહ્યું છે। ઇરોન ડોમ સહિતની સિસ્ટમ્સ પહેલાથી જ એવી રીતે કાર્ય કરે છે કે માત્ર વસાહતી વિસ્તારો અને મહત્વપૂર્ણ સ્થળોની નિશાન બનાવતી મિસાઇલ્સને જ ઇન્ટરસેપ્ટ કરવામાં આવે। નિષ્ણાંતો મુજબ સંભવિત મિસાઇલની અછત વચ્ચે આ પ્રાથમિકતા હવે વધુ સ્પષ્ટ બની શકે છે। इसराइल का वो एरिया है जो यहाँ जेरूसलम के नज़दीक वाला एरिया है। यहाँ पर भी एक बैलिस्टिक मिसाइल फटा इस एरिया में और इर्द गिर्द जो भी मकान है वो तबाह हो गए हैं। मैं इस वक्त एक घर के अंदर हूँ और आपको दिखा रहा हूँ कि इस घर की क्या तबाही हुई है। हर साइड से ये घर बर्बाद हो चुका है और इसी तरीके की सैकड़ों घर हैं जो तबाह हो चुके हैं मिसाइल अटैक की वजह से। बताया यही जा रहा है कि अब उन्हीं जगहों पे एयर डिफेंस सिस्टम की तरफ से इंटरसेप्शंस किए जा रहे हैं जो बहुत इंपॉर्टेंट लोकेशंस हैं स्ट्रेटेजिकली, और जो ज़्यादा इंपॉर्टेंट लोकेशंस नहीं हैं वहाँ के लिए इंटरसेप्टर्स खर्च नहीं किए जाते हैं, क्योंकि जिस तरीके से लगातार ईरान की तरफ से मिसाइल अटैक किए जा रहे हैं, ख़ासतौर से जो क्लस्टर बॉम्ब इस्तेमाल किए जा रहे हैं, उसकी वजह से अभी यहाँ पे एयर डिफेंस सिस्टम्स में अभी मिसाइल्स की कमी पाई जा रही है। तो अब यहाँ इसराइल की तरफ से यही कोशिश की जा रही है कि वहाँ पर ही एयर डिफेंस सिस्टम को यूज़ किया जाए। जो बहुत इंपॉर्टेंट लोकेशंस हैं स्ट्रेटेजिकली या डिफेंस फोर्सेस की जो लोकेशंस हैं उनको बचाने के लिए, या जो बड़ी बड़ी इमारतें हैं या बड़े बड़े एरियाज हैं, खासतौर से टेल अवीव हो या हाइफा हो या जेरूसलम हो, जो वहाँ की इंपॉर्टेंट लोकेशंस हैं उन्हीं के लिए इंटरसेप्टर्स भेजे जाएंगे। और जो बाकी ओपन एरियाज में या फिर ऐसी जगहों पे जो ज़्यादा इंपॉर्टेंट नहीं है, जो मिसाइल वहाँ की ओर जाएंगे उनको रोकने की कोशिश अब यहाँ का एयर डिफेंस सिस्टम नहीं करेगा। कई सारे ऐसे मिसाइल हैं ईरान के जो इवेड कर पाते हैं एयर डिफेंस सिस्टम को, चकमा देते हैं और चीर कर कहीं ना कहीं ज़रूर यहाँ इसराइल में फट जाते हैं, जिसकी वजह से इस तरीके की तबाही देखने को मिलती है। ये वो स्पॉट है जहाँ पे ईरान की तरफ से दागा गया मिसाइल फटा और इर्द गिर्द सब कुछ चकनाचूर हुआ। હવે વાત કરીશું સ્વરાજના સંગ્રામની।
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ સરખેજ વોર્ડમાં ભાજપ દ્વારા દાવેદારોની સેન્સ પ્રક્રિયા સરખેજ વોર્ડની 4 બેઠક માટે ટિકિટ વાંચુકો ઉમટ્યા છે. જનરલ બેઠકમાં અનુસૂચિત જાતિના દાવેદારોનો રાફડો ફાટ્યો. 16 જેટલા અનુસૂચિત જાતિના લોકોએ મેન્ડેટ માટે માંગ કરી છે, તો 4 બેઠક માટે સેન્સ પ્રક્રિયામાં 65 જેટલા દાવેદારો નોંધાયા છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસના મંજુબેન સોલંકીને 10,785 વોટ મળ્યા હતા, તો આ ચૂંટણીમાં ભાજપ પણ જનરલ બેઠકમાં અનુસૂચિત જાતિના ઉમેદવારને મેન્ડેટ આપે તેવી માંગ ઉઠી છે. હવે વાત કરીએ અન્ય સમાચારોની, તો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પનીર મળવાનો મામલો. પનીરનો રિપોર્ટ સબસ્ટેન્ડર્ડ આવતા એસઓજી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. એસઓજીએ કારખાનાના સંચાલક મહેશ શર્મા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. 3 માર્ચે એસઓજી અને એસએમસીના ફૂડ સેફ્ટી વિભાગે દરોડા પાડ્યા હતા. ભીડભંજન સોસાયટીમાંથી 1,400 કિલો શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું હતું. પામોલિન તેલ, એસિડિક એસિડ સહિત 28 લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. તો આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ કડક કાર્યવાહીની સૂચના આપી છે. 1 મહિના પહેલા જપ્ત કરાયેલા પનીરના નમૂના સબસ્ટેન્ડર્ડ આવતા કાર્યવાહી કરવામાં આવી છે. સોસાયટીની અંદર 1400 કિલોગ્રામ પનીરનો જથ્થો સીઝ કરવામાં આવેલો, જેના માલિક જે છે મહેશકુમાર શર્મા હતા, અને આ જે જથ્થો છે એનો જે નમૂનો છે ફેલ જતાં આજે એના વિરુદ્ધમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે. તદુપરાંત આ સીઝ કરેલ જથ્થા ઉપરાંત બીજો જે છે પનીર બનાવવાનો જે મશીનરી, પામ ઓઇલના 29 ડબ્બા તેમજ એસિટિક એસિડના ડબ્બા, એમ ટોટલ 28 લાખનો મુદ્દામાલ જે છે સીઝ કરવામાં આવેલો હતો. સબસ્ટાન્ડર્ડ નમૂનો પ્રાપ્ત થયો છે, એટલે કે ખાદ્ય પદાર્થ જ હોય પણ એ પનીર જેવી જ વસ્તુ બનાવે. માનો પામ ઓઇલ અને મિલ્ક પાવડર વગેરેનું મિશ્રણ કરે, જે ખાવાથી એ શરીરને પોષણ ન મળે પણ એવું નુકસાન પણ ન કરતા હોય, તો પોષણ